ઓનર્સ લાઉન્જમાં આપનું સ્વાગત છે। પોડકાસ્ટ એવા લોકો માટે બનાવેલ છે જેઓ માત્ર હોટલમાં જ રહેતા નથી, તેઓ તેમની માલિકી ધરાવે છે। તમે તમારી પ્રથમ મિલકતનું સંચાલન કરી રહ્યા હોવ અથવા તમે એક રોડસાઇડ મોટેલમાંથી સામ્રાજ્ય બનાવ્યું હોય, આ તમારી જગ્યા છે, તમારી મુસાફરી છે, તમારો સમુદાય છે। અમે એવી વાર્તાઓ વિશે વાત કરી રહ્યા છીએ જે મહત્વપૂર્ણ છે, જીવનને બદલી નાખે છે અને આંતરદૃષ્ટિ જે તમે જીવ્યા સિવાય કોઈ તમને શીખવશે નહીં। વાસ્તવિક વાર્તાઓ, વાસ્તવિક માલિકો, વાસ્તવિક અસર। આ ઓનર્સ લાઉન્જ છે। સારું સારું જેરી, આજે ન્યૂયોર્કમાં બીજો એક મહાન દિવસ અને હું આજના એપિસોડની અમારી વિશેષ હેલોવીન આવૃત્તિમાં દરેકને આવકારવા માંગુ છું। ભયાનક। હું જાણું છું, તેથી હું આજની વાત કરવા માંગુ છું અને આ પાછું લેવા માંગુ છું। રિવાઇન્ડ શબ્દ અને આ એપિસોડ રિવાઇન્ડ કહેવાશે। અને તે શબ્દનો ખરેખર મારા અને અમારા માટે અને તમારા માટે શું અર્થ થાય છે। તેથી મને યાદ છે અને મને યાદ છે કે જો આપણે ઇતિહાસ અને આ દેશનું વચન પાછું વાળીએ તો અમેરિકા, તે આપણા માટે બનાવવામાં આવ્યું હતું। અને શું તમે જાણો છો અને તમને યાદ છે કે તે વચન શું હતું, જેરી? સારું, વચન એ છે કે સૌપ્રથમ સરકાર લોકો દ્વારા લોકો માટે બનવાની હતી। હા, તે વચનનો નંબર 1 ભાગ હતો, લોકશાહીનો પાયો। તે વચનનો બીજો ભાગ આ દેશમાં લોકશાહીનો હેતુ હતો, અને તે હતો જીવન, સ્વતંત્રતા અને સંપત્તિની જાળવણી કરવાનો। તે એક સામાજિક કરાર હતો જે જ્હોન લોકની સરકારની બીજી સંધિઓમાંથી ઉછર્યો હતો। તેઓ બૌદ્ધ દરમિયાન એક અંગ્રેજી લેખક હતા અને બંધારણના નિર્માણમાં તેઓ આપણા સ્થાપક પિતૃઓ માટે પ્રેરણારૂપ હતા। તેથી કોઈપણ સરકાર જે લોકે મુજબ હોય તે 3 વસ્તુઓનું રક્ષણ કરશે: જીવન, સ્વતંત્રતા અને મિલકત, અને આ કિસ્સામાં સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા। હવે તેની સાથે હું જ્હોન એડમ્સની અમેરિકન સ્વપ્નની વ્યાખ્યાનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું। જ્હોન ટી. એડમ્સ અને હું જે વિચારીશ તે પ્રમુખ છે, હા, બિનરાષ્ટ્રપતિ। તેથી જ્હોન ટી. એડમ્સ અમેરિકન લેખક અને ઇતિહાસકાર હતા અને તેમના અમેરિકન સ્વપ્નની વ્યાખ્યા 1931માં મંદી પછી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી। એડમ્સ તેને એવી ભૂમિના સ્વપ્ન તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેમાં જીવન દરેક માટે વધુ સારું અને સમૃદ્ધ અને ભરપૂર હોવું જોઈએ, દરેક માટે ક્ષમતા અને સિદ્ધિ અનુસાર તકો સાથે। તે માત્ર મોટરકાર અથવા ઉચ્ચ વેતનનું સ્વપ્ન નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાનું સપનું છે જેમાં દરેક પુરુષ અને દરેક સ્ત્રી તે પૂર્ણ કદ સુધી પહોંચવા માટે સક્ષમ હશે જેની તેઓ જન્મજાત રીતે સક્ષમ છે અને તેઓ જે છે તેના માટે અન્ય લોકો દ્વારા ઓળખાય છે, જન્મ અથવા સ્થિતિના નસીબદાર સંજોગોને ધ્યાનમાં લીધા વગર। જ્હોન ટી. એડમ્સ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ અમેરિકન સ્વપ્નની વ્યાખ્યા હતી। સારું, તે સામ્યવાદની માર્ક્સિયન વિચારધારાનો એક અભિવ્યક્ત સંયોગ છે કારણ કે માર્ક્સ કહે છે, દરેક પાસેથી તેમની ક્ષમતા અનુસાર દરેકને તેમની જરૂરિયાતો અનુસાર। અને આ તદ્દન વિપરીત છે। આ કહે છે કે વ્યક્તિ માટે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એ તેનું વાસ્તવિક મૂળ છે। અને તે મને અમેરિકન સ્વપ્ન જેવું લાગે છે, પરંતુ તે ઘણા વર્ષોથી છે। તે હવે અમેરિકન સ્વપ્ન નથી, તે અમેરિકન છે, તે અમેરિકન છટકું બની ગયું છે। હું તમારી સાથે સંમત છું। મને લાગે છે કે અમે કહીએ છીએ કે તમે જાણો છો, અમે કહીએ છીએ કે અમેરિકા તક આપે છે અને લોકો તે તકની શોધમાં અહીં આવે છે। મને લાગે છે કે માર્કેટિંગનો ભાગ હજુ પણ ત્યાં છે, બરાબર? તે અમેરિકા એક એવી જગ્યા છે જ્યાં તમે આવી શકો છો, તમે તેને બનાવી શકો છો। તો તે માર્કેટિંગ છે। પરંતુ વાસ્તવિકતા શું છે, ખરું? વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે આ દેશમાં સંપત્તિ એકઠી કરી શકો છો,
મને લાગે છે કે ઘણા સમય પહેલાની વાત છે. તમે જાણો છો, સરકારની જટિલતાઓ સાથે હવે તે ખૂબ મુશ્કેલ છે. અને સંસાધનોનો જથ્થો કે જે તે સંચાલિત કરે છે જે લોકોના હાથમાંથી છીનવી લેવામાં આવ્યો છે. હા, હવે તે સાથે, જો કે મને હજુ પણ લાગે છે કે આ દેશમાં અમેરિકન સ્વપ્ન હજુ પણ ખૂબ જ શક્ય છે. અમેરિકાના ઇતિહાસમાં અગાઉની સરખામણીમાં કોઈ વ્યક્તિ માટે તે હાંસલ કરવું મુશ્કેલ બનશે. પ્રશ્ન વિના, અને તેમાં કેટલાક સામાજિક પરિબળો પણ સામેલ છે. જેમ કે, ઉદાહરણ તરીકે, અમારો જમાનો એક કૃષિપ્રધાન સમાજ હતો. લોકોને ખેતરમાં કામ કરવા માટે બાળકોની જરૂર હતી, ખરું ને? તે દક્ષિણમાં કોઈ પણ રીતે કૃષિપ્રધાન હતું. તેથી આ કેસ હોવાને કારણે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન હતું, ખરું ને? અને તમારે તમારા અને તમારા બાળકો માટે પૂરી પાડવાની હતી. હવે શું થઈ રહ્યું છે કે ઘણા ઓછા લોકોને બાળકો છે. અમારી વસ્તી માત્ર ઇમિગ્રેશન દ્વારા જ વધી રહી છે. ખરેખર, તે જન્મદર દ્વારા વધતો નથી. તેથી વ્યક્તિઓને કુટુંબો કરતાં ઓછી જરૂરિયાત હોય છે, બરાબર? તેથી આપણે જે મેળવી રહ્યા છીએ તે એવી પરિસ્થિતિ છે કે જ્યાં વ્યક્તિઓ આ દિવસોમાં બહુ ઓછું કરીને જીવનની ન્યૂનતમ ગુણવત્તા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સમાજ માટે તેનો અર્થ શું છે? તેઓ કંઈ પણ ઉત્પન્ન કરી રહ્યા નથી. તેઓ માત્ર એટલું જ કરી રહ્યા છે કે તેઓ આખો દિવસ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ રમવા માટે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે, જે તેમને યોગ્ય લાગે તે કરવા માટે, સોશિયલ મીડિયાની બહાર પણ કરવા માટે, બરાબર? કારણ કે આ એક પેસિફાયર છે, ઠીક છે. અને પછી તમારા મુદ્દા, ઉત્પાદકતા અને અન્ય લોકો માટે તકનું શું થાય છે? કારણ કે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ. હા, સારું છે, દરેક વ્યક્તિએ અમને વિકાસ કરવામાં મદદ કરવી જોઈએ. પરંતુ જો તમે વધવા માટે ખુશ નથી, તો આપણા બાકીના લોકો માટે તેનો શું અર્થ છે? જમણે. તેથી તેના સંદર્ભમાં, અમે બે કોલ આઉટ અને શાઉટ આઉટ કરવા જઈ રહ્યા છીએ. એક, હું અમારી સરકારને બોલાવવા સાથે શરૂઆત કરવા માંગુ છું અને અમે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી છે. અને અન્ય પરિસ્થિતિઓ. સરકાર છે, અમે સીડી બનાવવામાં મદદ કરવા માટે સરકાર બનાવી છે. અત્યારે, એવું લાગે છે કે તેઓ દિવાલો બનાવી રહ્યા છે, ઠીક છે. અને ટેક્સ કોડ હવે સખત મહેનતનું વળતર આપતું નથી. તે એક પ્રકારની સખત મહેનત છે. તે માલિકીને પુરસ્કાર આપે છે. અને જ્યારે નાના ઉદ્યોગો હારી જાય છે, ત્યારે તેઓ તેને બજાર કરેક્શન કહે છે. અને જ્યારે મોટા કોર્પોરેશનો હારી જાય છે, ત્યારે તેઓ તેને બેલઆઉટ કહે છે. તે એક મોટી ડિફોલ્ટ છે. આપણે આજે જીવીએ છીએ. તે એક મોટી ડિફોલ્ટ છે, તમારો મતલબ છે, જમણે. તેથી ખૂબ મોટી ડિફોલ્ટની સંપૂર્ણ કલ્પના, તે એક પ્રકારનો કટ છે, તમે અહીં ઓળખી કાઢ્યું છે. અને મને લાગે છે કે તમે આ કરવાનો ઈરાદો ધરાવતા હતા. પરંતુ તમે જે ઓળખી કાઢ્યું છે, આજે આપણે 3 બાબતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તે સરકાર છે, અમે મીડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ઠીક છે. અને આપણે નાગરિકતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ઠીક છે. તો અહીં ખરેખર શું બન્યું છે તે એ છે કે અમે ચર્ચા કરી છે તે 2 ઘટકો છે. સરકાર અને મીડિયા ખરેખર તાજેતરમાં એક જ પૃષ્ઠ પર જોવા મળ્યા છે, ઠીક છે. મેગા ગ્રુપ બનાવવું, ઠીક છે, તેણે સમાજને પ્રભાવિત કર્યો છે. ઝુકરબર્ગ અને ગૂગલના વ્યક્તિ અને ટ્વિટરના વ્યક્તિએ મસ્કને ખરીદ્યા તે પહેલા કેપિટોલ હિલ સુધી લઈ જવામાં આવ્યા ત્યારે તમારી પાસે છેલ્લી ચૂંટણી ચક્ર હતી તે પુરાવા જુઓ. અને તેઓએ મૂળભૂત રીતે સ્વીકારવું પડ્યું કે તેઓ ચૂંટણીના સ્કેલ પર આંગળી મૂકે છે. સાચું, ઠીક છે. તો શું તે ખૂબ મોટી ડિફોલ્ટ, ખૂબ મોટી સરકાર, ખૂબ મોટી મીડિયા, ખૂબ મોટી કોર્પોરેશનોની સાંઠગાંઠ છે? નિગમો, મોટા કોર્પોરેશનોના પ્રભાવ વિશે વિચારો. હું નાના વ્યક્તિ વિશે વાત નથી કરી રહ્યો. હું તે વ્યક્તિ વિશે વાત નથી કરતો જેની પાસે 50 સ્ટોર છે. અને હું ગૂગલ વિશે વાત કરી રહ્યો છું. હું ફેસબુક, મેટા વિશે વાત કરી રહ્યો છું. સરકારને તેમની કેટલી જરૂર છે તેના કારણે આ સંસ્થાઓનો પ્રભાવ વિશે વિચારો. હું તેની સાથે સંમત છું. હવે એક ચોક્કસ બિંદુ સુધી, ગૂગલ, મેટા, તેઓ મોટા કોર્પોરેશનો છે જે આ દેશમાં અમારી પાસે છે, પરંતુ તેમની જરૂર છે. અને હું, તમે જાણો છો, તુચ્છ કે કંઈ પણ નથી. સારું, ના, 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 હું કહું છું કે તેમની અને સરકાર વચ્ચેની સાંઠગાંઠ અનૈતિક છે. સરકાર છોડનારા લોકોની જેમ,
ખરું કે ગૂગલ માટે કામ કરવા જઈ શકે છે? જે લોકો ગૂગલ છોડીને જાય છે તેઓ સરકાર માટે કામ કરે છે. તેઓ કન્સલ્ટન્સી સાથે લાવે છે. તેઓ સરકારને એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેની ગૂગલને જરૂર છે, જે બહુમતીવાદી સમાજ છે, જે આપણી પાસે છે. મારું માનવું છે કે આમાંની કેટલીક કંપનીઓ એટલી પ્રભાવશાળી છે કે તેઓ આપણા બધા માટે એજન્ડા સેટ કરે છે. સારું, તેની સાથે મને લાગે છે કે તે મદદ કરે છે. તમે કહ્યું તેમ, સરકાર, ગૂગલને સરકારની જરૂર છે અને સરકારનેની જરૂર છે. અને અમારા પ્રમુખ સાથે તેમણે વિઝા પર ફી વધારવા સાથે શું કર્યું છે? જે મોટા ભાગના કર્મચારીઓ ગૂગલ પાસે છે, મેટા પાસે છે, માઇક્રોસોફ્ટ પાસે છે, એમેઝોન પાસે છે, અહીં તેમના માટે વિઝા પર કામ કરે છે. હવે તે છે અને તેમાંના મોટા ભાગના કંપની દ્વારા આવરી લેવામાં આવ્યા છે. ગૂગલ તેમના માટે ચૂકવણી કરે છે, એમેઝોન તેમના માટે ચૂકવણી કરે છે, માઇક્રોસોફ્ટ તેમના માટે ચૂકવણી કરે છે. હા, તેઓને તે કોડની જરૂર છે. તેથી તે ફી માળખામાં વધારો થવાથી અમારી સરકાર થોડી વધુ નફાકારક બની છે. કારણ કે ગૂગલ તે ફીને ધ્યાનમાં લીધા વગર નોકરી પર રાખવા અને ચૂકવવા જઈ રહ્યું છે. એમેઝોન ભાડે રાખશે અને તે ફી ચૂકવશે કારણ કે તેમને તે કર્મચારીઓની જરૂર છે. અને તે કર્મચારીઓ કમનસીબે અમેરિકાના સ્થાનિક કર્મચારીઓ નથી. તેઓ અહીં જન્મ્યા ન હતા. તેથી તેઓને સ્થળાંતર કરવું પડશે અને તેમણે વિઝા માટે ફાઇલ કરવી પડશે. તે એક સમસ્યા છે. તે વિઝા ચોક્કસ ગુણો ધરાવતા લોકો માટે આરક્ષિત છે જે યુનાઇટેડ સ્ટેટ્સના આર્થિક અને સામાજિક ફાઇબરને વધારે છે. સારું, તે છે, તે નથી. ના, હું તે ફી જારી કરવા સાથે બિલકુલ અસંમત નથી. તમે જાણો છો, તે પ્રકારનું ઇમિગ્રેશન છે જેની અમને જરૂર છે. જમણે. હા, બરાબર એ જ પ્રકારનું છે. કારણ કે આમાં બીજી વાતચીતો પર પાછા ફરે છે. યાર, આપણી શૈક્ષણિક પ્રણાલી ગમે તે કારણોસર આગળ વધી રહી નથી. હું કારણોમાં પ્રવેશવાનો નથી, પરંતુ અમે એવા વૈજ્ઞાનિકો શોધી રહ્યા નથી જે અમે પહેલા કરતા હતા. ઠીક છે, અમે ફરી રહ્યા નથી. અમે હજી પણ ચુનંદા હોઈ શકીએ છીએ અને અમે હજી પણ અમારા ઉચ્ચ સ્તરના સ્તરે છીએ. અમે ચુનંદાઓને બહાર કાઢી રહ્યા છીએ. અમારી પાસે હંમેશા હોય છે. અમે હંમેશા કરીશું. પરંતુ તે ઉચ્ચ મધ્યમ સ્તર છે. તે ઉચ્ચ મધ્યમ સ્તર છે જે મધ્યમ વર્ગના બાળકો દ્વારા ભરવામાં આવતું હતું જે કોલેજમાં જતા હતા અને શીખતા હતા અને મેળવતા હતા અને ખરીદતા હતા. બરાબર. અને તે વસ્તુઓ કરી હતી કે તેઓ કોડર અને કમ્પ્યુટર વિજ્ઞાન બની ગયા હતા. પરંતુ હવે અમને તે મળતા નથી. હા, તેથી અને હવે સમય આવી ગયો છે કે અમારી સરકાર અમારી સાથે પ્યાદાને બદલે ભાગીદારોની જેમ વર્તે. હા, તો ચાલો હવે મીડિયા તરફ આગળ વધીએ. અને જ્યારે લોકશાહીની આપણી ચોથી શાખામાં આ બધું થઈ રહ્યું છે, ત્યારે મીડિયા તેનું કામ ભૂલી ગયું છે. એક સમય એવો હતો કે જ્યારે પ્રેસ વાર્તાની બંને બાજુ કહેતી હતી, જ્યારે ન્યાયી સિદ્ધાંતે ખાતરી કરી હતી કે સત્યમાં સંતુલન છે, પક્ષપાત નથી. પરંતુ તે 1987માં સમાપ્ત થયું અને ત્યારથી અમારા સમાચાર માહિતી વિશે નથી, તે પ્રભાવ વિશે છે. જો તમારા કોર્પોરેશનો હવે અમેરિકાની વાર્તા કહે છે, તો તેઓ નક્કી કરે છે કે શું ધ્યાન રાખવું યોગ્ય છે. તેઓ આક્રોશ વેચે છે કારણ કે આક્રોશ સ્ક્રોલ થતો રહે છે. તેઓ તેને પ્રેસની સ્વતંત્રતા કહે છે, પરંતુ તે ખરેખર આઝાદી છે કે તેમાંથી ઘણું બધું થાય છે. તમે જાણો છો, વિશ્વભરમાં મીડિયા એ ખૂબ જ રસપ્રદ વિષય છે. તમે જાણો છો, હકીકત એ છે કે લોકશાહીમાં મીડિયા અનિવાર્યપણે મહત્વનું છે કારણ કે તેઓ સત્ય પર અહેવાલ આપવાના હોય છે અને તેઓએ નાગરિકોને યોગ્ય પરિપ્રેક્ષ્ય આપવાનું માનવામાં આવે છે, જેના માટે તેમને જાણ કરવી અને તેઓ તેના આધારે જાણકાર નિર્ણયો લઈ શકે છે. બરાબર. હા, તેથી જ્યારે મીડિયા એક વાર્તા બનાવવાની વિરુદ્ધ પછી વર્ણનાત્મક અહેવાલ આપવાનું કામ કરે છે, ત્યારે વસ્તુઓ બદલાય છે. તેમનો અયોગ્ય પ્રભાવ છે કારણ કે તેઓ આ બધા પર એકાધિકાર ધરાવે છે અને તેથી હવે વિચારોનું બજાર મોટા માધ્યમો અને સોશિયલ મીડિયા સાથેની તેની સાંઠગાંઠ દ્વારા કંઈક અંશે બગડી ગયું છે. જો કે પ્રતિસંતુલન, અને અમે આ વિશે અગાઉ વાત કરી રહ્યા હતા, તે એ છે કે તમે ઇન્ટરનેટને કારણે તમારું પોતાનું સંશોધન કરી શકો છો. ઇન્ટરનેટ અને તેના પ્રભાવે ખરેખર અભિવ્યક્તિની સ્વતંત્રતાને જાળવવામાં મદદ કરી છે કારણ કે લોકો પોતાને અભિવ્યક્ત કરે છે અને તમે વિવિધ હોદ્દાઓ માટે કાયદેસર સમર્થન મેળવી શકો છો. હા, અને હું તેની સાથે સંમત છું. સોશિયલ મીડિયા અદ્ભુત છે અને આજે આપણી પાસે જે ઇન્ટરનેટ છે તે પણ અદ્ભુત છે. અમે વ્યક્તિ તરીકે અમારા મંતવ્યો અને અમારા મંતવ્યો સાંભળી શકીએ છીએ,
પરંતુ હું તે મંતવ્યો સાંભળવા માંગતો નથી અને અમારા મીડિયા સ્રોતો, મીડિયા આઉટલેટ્સ, વ્યાવસાયિકો, તે આઉટલેટ્સ અમને પૂર્વગ્રહો વિના સત્ય, સંપૂર્ણ સત્ય પ્રદાન કરવા જોઈએ. તેથી વ્યક્તિ તરીકે આપણી પાસે એક સ્રોત છે જેના પર આપણે વાસ્તવિક શું છે તે સમજવા અને શિક્ષિત કરી શકીએ છીએ. આજે મને લાગે છે કે હા, હું ન્યૂઝ ચેનલ ચાલુ કરું છું. દરેક વ્યક્તિની વાર્તા વિશે તેઓ શું કહે છે તે જોવા માટે મારે શાબ્દિક રીતે દરેક ન્યૂઝ સ્ટેશન પર ફ્લિપ કરવું પડશે કારણ કે તે બધા અલગ છે અને પછી મારે ઓનલાઈન જઈને સોશિયલ મીડિયા જોવું પડશે. અને હવે મને એક વ્યક્તિ તરીકે વાસ્તવિક શું છે તે જાણવા માટે મારું પોતાનું સંશોધન કરવાની ફરજ પડી છે. કારણ કે તમે જાણતા નથી કે વાસ્તવિક હકીકત શું છે. ખરું કે અમે વાસ્તવમાં હકીકતના વિચારને બગાડ્યો છે? હા, સાચું. તો જ્યારે તમે કોઈ હકીકતને બગાડો છો, ખરું કે તે સત્ય સુધી પહોંચવું અશક્ય બનાવે છે, ખરું ને? તેથી કોઈની હકીકત અન્ય કોઈની હકીકત અથવા તેઓ જે અહેવાલ આપે છે તેના કરતાં અલગ છે. તેથી કોલમમાં અમારી પાસે મીડિયાનું આ જૂથ છે જે હકીકતની જાણ કરે છે એ તેમનો મુખ્ય ભાગ છે. આ જૂથમાં સારું હકીકત બી છે કે એ હકીકત છે કે બહાર નીકળી રહ્યા છે. તેથી અમે બીની સાથે લીડ કરવા જઈ રહ્યા છીએ અને અજે મૂકે છે તે અમે છોડી દઈશું. તમે જાણો છો, તેથી તે વાસ્તવિક છે. જો તમારે સંપૂર્ણ સત્ય સુધી પહોંચવું હોય તો તમારે તેને એકસાથે બનાવવું પડશે. આ જ આપણે હવે કરવાની ફરજ પડી છે. તમને તે કરવાની ફરજ પડી છે. હું સંમત છું. પહેલા એવું નહોતું. ના, જેમ કે મેં કહ્યું, સારું, તમે જાણો છો કે શું હતું. અમે નોંધ્યું ન હતું કે તે હતું, પરંતુ અમારી પાસે તે કરવાનો વિકલ્પ નહોતો. પરંતુ અમને કહેવામાં આવ્યું હતું કે તે પહેલા શું હતું. નિષ્પક્ષતાનો સિદ્ધાંત આપણા બંધારણમાં હતો. કાયદામાં એક બિલ મૂકવામાં આવ્યું છે જે તમે જાણો છો. તે મૂળભૂત રીતે કહે છે કે જ્યાં સુધી તમારી પાસે તેના વિશે તથ્યો અને સત્યો ન હોય ત્યાં સુધી તમે વાર્તાની જાણ કરી શકતા નથી. અને આ એકમાત્ર રસ્તો છે જેનાથી તમે વાર્તાની જાણ કરી શકો છો. હવે તે 1987માં સમાપ્ત થયું. મને લાગે છે કે હકીકત, સમાચાર અને અભિપ્રાય વચ્ચે અસ્પષ્ટ રેખા છે. હા, જમણે તે જ કરે છે. અને તેથી હવે તે પત્રકારોને તેઓ જે કરી રહ્યા છે તેમાં તેમનો પૂર્વગ્રહ દાખલ કરવા માટે અક્ષાંશ આપે છે. અને ઘણી બધી રીતો ઉદાર મીડિયા આ દેશને તે દિશામાં લઈ જવામાં સફળ રહ્યું છે જેની તેને એક તબક્કે જરૂર પડી હશે. મારો મતલબ, તમે જાણો છો આ વિશે વિચારો છો. તમે જાણો છો ગુલામી પછીની દુનિયામાં અને માં તમે જાણો છો બીજા વિશ્વયુદ્ધ પછી અને સામગ્રી. અને મને લાગે છે કે અમને રંગીન અને આવા લોકો માટે સમાન અધિકારો નથી. તમે જાણો છો 1964ના નાગરિક અધિકાર અધિનિયમમાં અને તેના જેવી બાબતો મીડિયા દ્વારા દબાણ કરવામાં આવી હતી. મને લાગે છે કે તેઓ હતા. તેઓ તે સમયે પરિવર્તનનું એક મહત્વપૂર્ણ એન્જિન હતા અને વિયેતનામ યુદ્ધ સાથેના કેટલાક મુદ્દાઓને પણ પ્રકાશિત કરતા હતા. હું તેની સાથે દલીલ કરવાનો નથી, પરંતુ મને લાગે છે કે કેટલીક રીતે મીડિયા તેમની પોતાની સફળતાનો ભોગ બન્યા છે કારણ કે તેઓ આ ઉદાર પ્રગતિશીલ એજન્ડાને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. મને લાગે છે કે તેમના ઘણા હેતુઓ પૂર્ણ થયા છે. હું સંમત છું, પરંતુ આજે જે રીતે મીડિયા છે અને અમેરિકા ક્યાં છે અને આપણે કેવી રીતે આપણી જાતને સમૃદ્ધ અને પોતાને સુધારી રહ્યા છીએ તે સાથે, મીડિયાએ મૂળભૂત રીતે લોકોની સેવા કરવાનું બંધ કરી દીધું છે અને પોતાની સેવા કરવાનું શરૂ કર્યું છે. અને પોતાને તેથી અમે હવે કોઈ પણ વર્ણમાંથી સત્ય કહી શકતા નથી. તમે જાણો છો કે તે માટે કયો રસપ્રદ શો જોવાનો છે. મને ખબર નથી કે તમે મોર્નિંગ શો જોયો છે. શું તમે મોર્નિંગ શો જુઓ છો? હું તેને ક્યારેક પકડું છું. હા, તે ખૂબ જ રસપ્રદ છે. તે જેનિફર એનિસ્ટનનું છે અને તે એપલ ટીવી પર છે. ઘણા લોકો આ શો વિશે જાણે છે. તે એક સમાચાર કંપની છે અને તેઓ સમાચાર કેવી રીતે રજૂ કરવા જઈ રહ્યા છે તે અંગે તેઓ સંઘર્ષ કરે છે. અને તે દરમિયાન કોવિડ હિટ પહેલા તેઓ પાસે સમાચાર પ્રસ્તુત કરવાનો એક જ ખૂણો હતો. પછી કોવિડ હિટ થયા પછી તેઓ એક પ્રકારનું મોર્ફ્ડ થઈ ગયા અને તેઓ બદલાઈ ગયા કારણ કે તેઓને સમાજમાં પરિવર્તન લાગ્યું હતું. પરંતુ તેઓ ફિલ્માંકનમાં એક વર્ષ સુધી વિરામ પામ્યા ન હતા કારણ કે તેઓ આ સાથે ક્યાં જવાના હતા તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા
હતા અને તેથી તેઓ તેમાં ગયા અને હવે તેઓ સમજી ગયા છે કે પ્રતિક્રિયા જાગવાની વિરુદ્ધ હતી, ખરું ને? તો હવે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે કે આપણે આપણા ઉદાર આત્માને કેવી રીતે રાખીએ અને સમજીએ કે લોકોને જાગવાની ઈચ્છા નથી, બરાબર? અને મને લાગે છે કે તે એક ક્લાસિક મુદ્દો છે જેની સાથે મીડિયા ખરેખર ઝઝૂમી રહ્યું છે, કારણ કે તમે જાણો છો કે અમે એવા સમયગાળોથી બહુ દૂર નથી જ્યાં તમે કરી શકતા ન હતા. જો તમે ખોટી ભાષાનો ઉપયોગ કરો છો તો તમને સ્ટેમ્પ આઉટ કરવામાં આવશે અને તમને ધર્માંધ કહેવામાં આવશે, બરાબર? અને અમે કોઈને પૂર્વગ્રહયુક્ત નામ કહેવાની વાત નથી કરી રહ્યા. અમે હવે યોગ્ય સર્વનામનો ઉપયોગ કરીને બોલાવી રહ્યા છીએ. તમે જાણો છો, રિયર વ્યૂ મિરરમાં મી ટુ મૂવમેન્ટ બહુ દૂર નથી, પરંતુ હજુ સુધી અમે એવા સ્થાન પર આવ્યા છીએ. મીડિયાએ તેને ચલાવ્યું અને હવે મીડિયા ઓછું ચલાવી રહ્યું છે. તે રાષ્ટ્રીય કથાને ચલાવે છે. હા, અને મને લાગે છે કે તમે જે ઈચ્છો છો તે જ તમે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે તે કરી રહ્યું છે. હા, તેથી આના અંતે વાજબી માહિતી વિના ન્યાયી લોકશાહી નથી. ના, પ્રમાણિકતા અને નીતિ વિના કોઈ અમેરિકન સ્વપ્ન નથી. તો આજે રાત્રે હું બહેતર સંતુલન માટે પૂછું છું. હું અમારી સરકારને જવાબદારીની માંગ કરી રહ્યો છું. યાદ રાખો કે આ રાષ્ટ્ર કોણે બનાવ્યું. અમારા મીડિયા માટે યાદ રાખો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. પ્રેક્ષકો, હા, હવે હું આહોઆ અને અમારા ઉદ્યોગમાં ડૂબકી મારવા માંગુ છું અને આ પોડકાસ્ટ કરવાનું કારણ શરૂઆતમાં શરૂ થયું હતું અને તે આ વિભાગ છે જેને મેં રૂમમાંનો અરીસો કહ્યો છે. અમે અમારા ઉદ્યોગની બહાર આંગળી ચીંધીએ તે પહેલા તમે જાણો છો, કદાચ આપણે આપણા પોતાના ઘરની અંદર જોવાનો સમય આવી ગયો છે. તે અંદરથી આવી રહ્યું છે. આહોઆ, અમે અમેરિકાની 60% હોટેલો કંઈક શક્તિશાળી બનાવી છે. આ કોઈ આંકડા નથી કે તે વારસો છે. અમારા માતાપિતાએ રસ્તાની બાજુની મોટેલ, લાંબી રાતો અને ટૂંકા માર્જિનથી શરૂઆત કરી. તેઓએ અમને એક ઉદ્યોગ આપ્યો જે સમુદાય બની ગયો. પરંતુ તાજેતરમાં અમે વધુ ભીડની જેમ વર્તે છે. અમારી પાસે લીડરશિપ મીટિંગ્સ છે જે પોલિશ્ડ લાગે છે પરંતુ વાસ્તવિક લાગે તેટલી પ્રગતિ નથી. અમારી પાસે એવા સભ્યો છે જેઓ બાકી ચૂકવણી કરે છે પરંતુ વળતર જોતા નથી. અને જ્યારે સખત વાતચીત કરવાની જરૂર હોય ત્યારે ઘણા લોકો હિંમત કરતા આરામ પસંદ કરે છે. અમે કહીએ છીએ કે અમે અહીં વકીલાત માટે છીએ, પરંતુ લડાઈ શરૂ થાય ત્યારે અમારા અડધા સભ્યો દેખાતા પણ નથી. અમે કહીએ છીએ કે અમને સુધારા જોઈએ છે, પરંતુ જ્યારે કોઈ તેને ટેબલ પર લાવે છે ત્યારે અમે રાજકારણ અને વ્યક્તિગત જૂથોને નક્કી કરવા દઈએ છીએ કે કોને સાંભળવામાં આવે છે. જો આપણે આપણી જાતને માલિક કહેવા જઈ રહ્યા છીએ તો આપણે આ ઉદ્યોગના અવાજની માલિકી શરૂ કરવાની જરૂર છે. આહોઆ પ્રથમ બિઝનેસ એસોસિએશન હોવું જોઈએ, સ્ટેજ સાથેનું સામાજિક વર્તુળ નહીં. મારા સાથી સભ્યો માટે જે હજી પણ ડેસ્કનું સંચાલન કરે છે, પગારપત્રકને સંતુલિત કરે છે, ફ્રેન્ચાઇઝની માંગ સામે લડે છે, આ સંદેશ તમારા માટે છે. તમે આ સંગઠનની કરોડરજ્જુ છો, પરંતુ સંગઠન એ લોકો જેટલું જ મજબૂત હોય છે જેઓ દેખાય છે. આ સમય છે કે આપણે આહોઆ વિશે પૂછવાનું બંધ કરીએ. આહોઆ અમારા માટે શું કરી રહ્યું છે અને અમે તેની પાસેથી શું માંગીએ છીએ તે પૂછવાનું શરૂ કરો. અમને વધુ હેન્ડશેકની જરૂર નથી, અમને પરિણામોની જરૂર છે. અમને વધુ શીર્ષકોની જરૂર નથી, અમને સત્યની જરૂર છે. અને અમારા નેતૃત્વ, અમારા બોર્ડ, અમારા અધિકારીઓ, અમારા પ્રમુખ માટે તે હુમલો નથી, તે એક રિમાઇન્ડર છે. તે ટેબલ પરની તમારી સીટ લોકો તરફથી આવે છે, બેનર પાછળની બ્રાન્ડથી નહીં. તમે માલિકોને સેવા આપવા માટે ચૂંટાયા હતા, પ્રાયોજકો માટે નહીં. જો આપણે અંગત એજન્ડા અને શાંત રાજકારણને શો ચલાવવા દેવાનું ચાલુ રાખીશું તો અમે અમારા માતાપિતાએ બનાવેલ વિશ્વાસ ગુમાવી દઈશું. અને જ્યારે વિશ્વાસ જતો રહે છે ત્યારે સમુદાય સ્પર્ધામાં ફેરવાઈ જાય છે. તો આજે રાત્રે હું જવાબદારી માટે પૂછું છું, તાળીઓ નહીં. ચાલો આહોઆને શાનાથી શક્તિશાળી, એકતા, પ્રામાણિકતા અને સંયમ બનાવ્યું. ચાલો એવા લોકોને લાવવા માટે પાછા આવીએ કે જેમણે કંઈક મહાન બનાવવાના વચનોની રાહ જોઈ ન હતી. કારણ કે જો હવે અમે અમારા અવાજની માલિકી નહીં લઈએ તો કોઈ અન્ય અમારા માટે અમારી વાર્તા લખશે. તે સાથે હું અમારા સભ્યોને પણ બોલાવીશ. જ્યારે હું હોટલની લોબીમાં જઉં છું ત્યારે તે રસ્તાની બાજુની ધર્મશાળા હોય કે સંપૂર્ણ સેવા બ્રાન્ડ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. મને હજુ પણ દિવાલો પર લખેલી એ જ વાર્તા દેખાય છે,
એક કુટુંબ જેણે બધું જોખમમાં મૂક્યું હતું, એક સ્વપ્ન જે સરળ નહોતું આવતું, એવી જગ્યા જેનો અર્થ નફો કરતાં વધુ થાય છે. તે વાર્તાએ આ ઉદ્યોગનું નિર્માણ કર્યું, અમારી વાર્તા. પરંતુ ક્યાંક રેખા સાથે અમે ભૂલી ગયા કે અમને શું અલગ બનાવ્યું છે. અમે આરામદાયક છીએ. અમે સત્યને બદલે શીર્ષકોનો પીછો કરવાનું શરૂ કર્યું. અમે અમારા સંગઠનને જે લોકોએ તેને બનાવ્યું છે તેના બદલે તેની આસપાસના રાજકારણનું પ્રતિબિંબ બનવા દીધું છે. અને મને સમજાયું. અમે પ્રયાસ કર્યો. અમે કોવિડ, ફુગાવો, મજૂરોની અછત અને ફ્રેન્ચાઇઝ ફી વધારામાંથી પસાર થયા છીએ. પરંતુ અમારા માતાપિતાએ છોડ્યું ન હતું. જ્યારે તે મુશ્કેલ બન્યું ત્યારે તેઓ બમણા થઈ ગયા. તેથી હું દરેક માલિકને સાંભળી રહ્યો છું, રિવાઇન્ડ કરું છું. તે સમયને રિવાઇન્ડ કરું છું જ્યારે આ હોવાનો અર્થ એકતા હતો. જ્યારે આપણે કોઈ બીજા આપણા માટે બોલે તેની રાહ જોતા ન હતા. જ્યારે આપણે એકબીજાની સામે નહીં પણ સાથે સાથે લડ્યા હતા. કારણ કે સત્ય એ છે કે કોઈ આપણને બચાવવા નથી આવતું. સરકાર નહીં, મીડિયા નહીં, બ્રાન્ડ્સ નહીં. આ આપણે છીએ. તે હંમેશા આપણે જ છીએ. જો આપણે પરિવર્તન ઈચ્છીએ છીએ તો આપણે તેને બનાવવું પડશે. જો આપણે નિષ્પક્ષતા જોઈતી હોય તો આપણે તેની માંગ કરવી પડશે. જો આપણે આપણા અવાજને મહત્વ આપવા માંગતા હોય તો આપણે તેનો ઉપયોગ કરવો પડશે. ત્યાંની બહારના દરેક હોટેલ માલિક માટે તમે આ ઉદ્યોગના ધબકારા છો. તમે અમેરિકાના ખુલ્લા દરવાજા પાછળના ચહેરા છો. અમે એટલા માટે છીએ કે પ્રવાસીઓ જ્યારે દૂર હોય ત્યારે તેઓ ઘરે લાગે છે. તો ચાલો આપણા માતાપિતાની જેમ સાથે મળીને ઊભા રહીએ. ચાલો આ સમુદાયને પ્રામાણિકતા, હિમાયત અને હિંમત સાથે પુનઃનિર્માણ કરીએ. કારણ કે અમારી વાર્તા પૂરી થઈ નથી. તે ફક્ત કોઈની રિવાઇન્ડ હિટ કરવા અને તે કેવી રીતે શરૂ થયું તે યાદ રાખવાની રાહ જોઈ રહ્યું છે. એવું કહેવા સાથે, જેરી, તમે ઓહો હોવાને ક્યાં જોશો અને તમને લાગે છે કે એચઓએ અત્યારે શું કરવું જોઈએ. તેથી ને રસ જૂથ ગણવામાં આવશે. તેના વિશે કોઈ પ્રશ્ન નથી. શું તે પેક છે કે નહીં? તે છે. તે એક પેક છે. તેથી તે રાજકીય હિતનું જૂથ છે. રાજકીય ક્રિયા સમિતિ. તે સમર્થન આપે છે, પછી તે સમર્થન આપે છે અને તે હિમાયત કરે છે. તેને તે બધી વસ્તુઓ કરવાની જરૂર છે. અને તે બધી વસ્તુઓ કરવાની જરૂર છે તેનું કારણ એ છે કે સંચાર પાઇપલાઇન તે લોકો માટે ત્રાસી છે જેમની પાસે સંસાધનો છે. અમે અગાઉ કહ્યું હતું તેવું જ છે. મીડિયા સમતાવાદી રીતે રિપોર્ટિંગ કરી રહ્યું હતું, પરંતુ એવું નથી. તે સમાજમાં જે તત્વોનો પ્રભાવ ધરાવે છે તેના પર અહેવાલ આપે છે. તમારો પ્રભાવ કેવી રીતે છે? તમારી પાછળ સંસાધનો છે. હા, ઠીક છે. તેથી માત્ર આહોવા માટે જ નહીં પરંતુ ઉદ્યોગ માટે જ સંસાધનોને એક સ્પીયરહેડમાં કેન્દ્રિત કરવું અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે આવશ્યક બનવા માટે. તેથી મેરિયટ્સ અને હિલ્ટન તમને જરૂરી અનિષ્ટ તરીકે જોતા નથી પરંતુ તમને ઉદ્યોગમાં દરેક વ્યક્તિ માટે બહેતર કાયદા અને સારા પરિણામોની હિમાયતમાં ભાગીદાર તરીકે જુએ છે. અમેરિકનો માટે મુસાફરીને બહેતર બનાવે છે અને ભૌગોલિક રીતે વિવિધ રસ્તાઓ ખોલે છે જેથી તમે સમગ્ર અમેરિકન દેશ વિશે વાત કરી શકો. જેથી તમે સમગ્ર અમેરિકન વિશે વાત કરી શકો. સરકાર અથવા મીડિયા નક્કી કરે છે તે માત્ર અમુક વિસ્તારમાં જ મહત્વનું નથી. હું સંમત છું. હું આહોઆ અને બ્રાન્ડ્સ વચ્ચે ભાગીદારી અનુભવું છું. કારણ કે અમે બંને ટ્રાવેલ ઉદ્યોગ અને અમારી પાસેના વ્યવસાય પર કાયદેસર રીતે નફો કરી રહ્યા છીએ. અને જે નીતિઓ અમલમાં મૂકવામાં આવે છે તે આપણા રાજકીય નેતાઓને પ્રભાવિત કરવા માટે ખૂબ સરળ હશે અને જ્યારે આપણે સમાન પૃષ્ઠ પર હોઈએ ત્યારે ફેરફારોની હિમાયત કરવી અને તમારે તમારી જાતને એવી સ્થિતિમાં રાખવી પડશે કે લોકો શું સમર્થન કરશે અને લોકો મુસાફરી કરવાનું પસંદ કરે છે. હા, ઠીક છે. તમે તેમના મનોરંજન વિશે વાત કરી રહ્યા છો અને જો તમે મનોરંજન અને સલામતી અને જાહેર સલામતીને લિંક કરી શકો છો, જ્યારે તમે તે બે વસ્તુઓને લિંક કરો છો તમારી પાસે કંઈક શક્તિશાળી છે. અને મને લાગે છે કે ચોક્કસ વિસ્તારોમાં હોટેલોનું અસ્તિત્વ, શહેરી વિસ્તારો અને તેમની આસપાસના વિસ્તારોનો વિકાસ, કારણ કે હોટેલો ત્યાં છે, જાહેર સલામતીને ટેકો આપવામાં મદદ કરે છે કે તમે જગ્યા લઈ રહ્યા છો જે અન્યથા શૂન્યાવકાશ હશે. અને જ્યારે તમારી પાસે શૂન્યાવકાશ જગ્યા હોય
ત્યારે તમારી પાસે તોડફોડ થાય છે. તમારી પાસે જાહેર સલામતીનો સામનો કરવાની તમામ નકારાત્મક સામગ્રી છે. પરંતુ જો તમારી પાસે ત્યાં હોટેલ છે અને તે મનોરંજનનો જિલ્લો છે તો તે મને નાયગ્રા ધોધ વિશે લાગે છે. હું નાયગ્રા ધોધ જોઉં છું. તે ન્યૂયોર્ક રાજ્યમાં સૌથી ખરાબ ગુનાખોરીવાળા શહેરોમાંનું એક છે. જો કે કેસિનોની આસપાસ કોઈ ગુનો થતો નથી. હા, ઠીક છે. તમને ત્યાં 3 કે 4 હોટલ જેવી છે અને તમે તે એન્ક્લેવમાં સુરક્ષિત અનુભવો છો. તેની બહાર વાહન ચલાવો જમણે અને જુઓ કે તમને કેવું લાગે છે. જમણે. શિકાગોમાં સમાન વસ્તુ. શિકાગોના ડાઉનટાઉન બનો જ્યાં સૈનિકને આવું લાગે અને જ્યાં મિશિગન જેવું છે અને તે હોટેલ રેસ્ટોરન્ટ છે. તમને સારું લાગે છે. દક્ષિણ બાજુએ આગળ વધો. તમને કેવું લાગે છે તે મને કહો. જમણે. તેથી આ ઈંટ અને મોર્ટાર સુવિધાઓની હાજરી, આ હોટેલો અને તેમના આનુષંગિક જિલ્લાઓ જાહેર સલામતીને પ્રોત્સાહન આપે છે. માત્ર જાહેર સલામતી જ નહીં, પરંતુ મને લાગે છે કે તેઓ વિકાસને પ્રોત્સાહન આપે છે. ઉદાહરણ તરીકે અમારા યુટિકા શહેરને લો. 100%. મને 2000માં યાદ છે અને 3 કે 5 મને લાગે છે કે તે ત્યારે હતું જ્યારે તે પ્રથમ વખત હતું અહીં એક હેમ્પટન બનાવવામાં આવ્યું હતું. તદ્દન નવી મિલકત. અહીં અન્ય નાની હોટેલો હતી પરંતુ તે દાયકાઓમાં બનાવવામાં આવેલી પ્રથમ તદ્દન નવી મિલકત હતી અને તે પછી તે ફરીથી હતું. 2005. લોકો મુસાફરી કરે છે. લોકો અહીં રહે છે કારણ કે હવે તેમની પાસે છે. તેમની પાસે નવી જગ્યા છે અને તેઓ રહી શકે છે. શું તમે જાણો છો કે 2005થી હવે આ શહેરમાં આપણી પાસે કેટલી હોટેલો છે? મને લાગે છે કે તે 9 અથવા 10 જેવું છે. અમારી પાસે અમારા વિસ્તારમાં લગભગ 11 હોટલો છે જે ત્યારથી શરૂ થઈ છે અને ત્યારથી અમારું શહેર વિકસ્યું છે. અમારી પાસે આગલું કેન્દ્ર છે જે અમે અહીં લાવ્યા છીએ. વસ્તી ખરેખર વધી છે. તેથી તેણે અમારા વિસ્તાર માટે એક વધારાનું અર્થતંત્ર અને માળખું અને વ્યવસાય પણ બનાવ્યો છે જે તેની પાસે ન હતો. અહીંના ઉદ્યોગ સાહસિકો અને તેઓ શું ઇચ્છતા હતા તે વચ્ચેના ક્ષેત્રમાં તે સમન્વય લાવ્યા છે અને ખાકી સાથેના લોકોમાં યુટિકા કોફી સાથે ફ્રેન્ક એલિયાસ આગામી તમામ કેન્દ્રો. તે બધી સફળતાની વાર્તાઓ લોકો તેમના સુધી પહોંચવા સક્ષમ છે તેના પર નિર્ભર છે. સાચું. તેથી હોટલો જરૂરી છે અને હવે યુટિકાને લોજિસ્ટિક્સ હબ તરીકે જોવામાં આવે છે કારણ કે તમારી પાસે રહેવાની જગ્યાઓ છે, કારણ કે તમારી પાસે બાકીના રાજ્ય અને ઉત્તર પૂર્વની નિકટતા છે અને તમારી પાસે અહીં વિતરણ કેન્દ્રો છે. તમારી પાસે અહીં ગ્રિફિથ છે. તમારી પાસે અહીં ઘણી બધી વસ્તુઓ છે જેને હોટલની જગ્યાની જરૂર છે. સાચું. અને તેથી હા, તેઓ સાથે મળીને કામ કરે છે. તેથી પરંતુ તે માત્ર એટલા માટે શરૂ થયું કારણ કે અહીં એક હોટેલ લાવવામાં આવી હતી અને કોઈ અહીં એવું કહેતું હતું કે અરે, આ વિસ્તાર એટલો ખરાબ નથી. આ આપણે અહીં કરી શકીએ છીએ. ચાલો અહીં અમારી કંપની અને કોર્પોરેશન અને મેન્યુફેક્ચરિંગ બનાવીએ કારણ કે અમે આ વિસ્તારમાંથી વિસ્તરણ કરી શકીએ છીએ. અમારી પાસે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી છે અને હવે અમારી પાસે રહેવા માટે પુષ્કળ જગ્યાઓ છે જે વ્યવહારુ છે કારણ કે તમારી પાસે પહેલા રહેવાની યોગ્ય જગ્યા ન હતી. તમે એવી સગવડો તોડી નાખી હતી જે આધુનિક ન હતી અને આજે લોકો જે સગવડો શોધે છે તે ન હતી અને હવે તમારી પાસે છે. તેના પાસાઓ સાથે અને તમે કેવી રીતે એસોસિએશન બની શકો છો તે વિશે પણ તમે કહ્યું છે તે વસ્તુઓ સાથે અને એક સંસ્થા જે ખરેખર કેટલાક ફેરફારો અને સૌથી મોટી વસ્તુઓમાંની એક છે. અને આ હોવા ખરેખર શું હોવું જોઈએ અને મેં પહેલા શું કહ્યું છે તે મારા મત સાથે સંરેખિત થાય છે. આહોવાના મારા 4 સ્તંભો. નંબર 1 હિમાયત. નંબર 2 વાજબી ફ્રેન્ચાઇઝિંગ. ક્રમાંક 3 સંસાધનો, જેનો તમે ઉલ્લેખ કર્યો છે. તમારી પાસે સંસાધનો હોવા જરૂરી છે. અને નંબર 4 શિક્ષણ. અમે અમારા સભ્યોને અમુક વસ્તુઓ કેવી રીતે કરવી અને યોગ્ય રીતે પ્રગતિ કરવા માટે કેવી રીતે કરવું જોઈએ તે શીખવવું પડશે. એરિસ્ટોટલ મુજબ દરેક વસ્તુનો જન્મજાત હેતુ હોય છે, ખરું ને? તો એચઓએનો જન્મજાત હેતુ શું છે? એચઓએનો જન્મજાત હેતુ ઉદ્યોગને આગળ વધારવાના સંદર્ભમાં પોતાને આગળ વધારવાનો છે. હા, તે જ છે. તે તમારી નૈતિકતા છે. હા. હવે એક ક્લિપ છે જે હું દરેક માટે ચલાવવા માંગુ છું. અમારા મોટા ભાગના માલિકો એશિયન અમેરિકન છે.
જેમ કે આહોઆ છે. તેથી તે દક્ષિણ ભારતીય ફિલ્મની નામની ફિલ્મ છે અને મને લાગ્યું કે આ દ્રશ્ય ખૂબ જ શક્તિશાળી છે અને અમે થોડી ટૂંકી ક્લિપ લેવા જઈ રહ્યા છીએ અને અમારા દર્શકોને તે જોવાનું છે અને અમે પાછા આવીશું અને તે ક્લિપનો ખરેખર અમારા માટે શું અર્થ છે તે વિશે થોડી ચર્ચા કરીશું. મજા જેવું લાગે છે જ્યારે સત્તાને આખરે સાંભળવું પડે ત્યારે આ એવું દેખાય છે નહીં કે તે ઈચ્છે છે, પરંતુ કારણ કે ફાઉન્ડેશન બનાવનાર લોકો તેના દરવાજામાંથી પસાર થઈ રહ્યા છે. તે હિમાયત છે, તે ન્યાયિતા છે. આ જ ક્ષણે આપણે સીટ માંગવાનું બંધ કરીએ છીએ અને એક લેવાનું શરૂ કરીએ છીએ. તો જેરી, તમે શું વિચાર્યું? રાજકીય સત્તાના વર્તુળો અને તે વસ્તુઓ કેવી રીતે ચાલે છે તેના પર રસપ્રદ ટિપ્પણી. ખૂબ જ વાસ્તવિક દુનિયાના અર્થમાં, કારણ કે ફિલ્મ દ્વારા ઘણા રસપ્રદ મુદ્દાઓ સામે આવ્યા છે અને મને આંચકો આપેલો એ હતો કે લોકોને શું જોઈએ છે તેની વ્યાખ્યાની કલ્પના. અને તમે જાણો છો, આશ્રય અને ખોરાક તે ખૂબ જ આદિમ હતું. મૂળભૂત જરૂરિયાતો. તેથી હું દલીલ કરીશ કે જો 2025માં સરકાર સુવિધા આપવામાં મદદ ન કરે તો તેની મોટા ભાગની વસ્તી માટે મૂળભૂત કપડાં અને આશ્રય અને ખોરાક તે નિષ્ફળ છે. હા, આ એક મુદ્દા પર લાવે છે અને તે આશ્ચર્યજનક છે કે આ વિશે કેવી રીતે વાત કરવી. હું આ જોઉં છું. મારા બીજા પુત્રએ હમણાં જ કોલેજ શરૂ કરી છે. તે યુનિવર્સિટી ઓફ બફેલોમાં જઈ રહ્યો છે અને તે મૂળભૂત જરૂરિયાતો પર એક કાગળ લખી રહ્યો હતો અને કેવી રીતે સરકાર, તેમની આવશ્યક ભૂમિકા સલામતી પ્રદાન કરવાની છે, સુરક્ષા, આરોગ્ય અને એવું વાતાવરણ જ્યાં લોકો વિકાસ કરી શકે. અને તે આગળ કહે છે કે તેમની પાસે મૂળભૂત આવશ્યકતાઓ હોવી જરૂરી છે. ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે ખોરાક અને આશ્રય એ મૂળભૂત જરૂરિયાતો છે અને હું સમજું છું. અમારી સરકાર તે સુવિધા આપવા માટે કરી રહી છે કારણ કે જ્યારે તમારી પાસે તે વસ્તુઓ હોય છે, એક વ્યક્તિગત વ્યક્તિ તરીકે તમે તમારી જાતે વસ્તુઓ કરવા અને પ્રાપ્ત કરવા માટે વધુ સક્ષમ છો. સારું, તે લીટી ક્યાં દોરવામાં આવી છે તે પ્રશ્ન પૂછે છે. હા, જમણે. તેથી અમે આ દેશમાં ફેડરલ સરકારથી લઈને રાજ્યો સુધી કલ્યાણ કહીએ છીએ, જરૂરિયાતમંદ પરિવારો માટે કાંચલાઓ સહાય. ફરીથી, ત્યાંનો મુખ્ય શબ્દ અસ્થાયી છે. સાચું, કામચલાઉ. તે જીવનનો માર્ગ બની શકે તેમ નથી. હા, બરાબર. અને કમનસીબે એવું ઘણું થયું છે. જમણે. તે જીવનનો માર્ગ બની ગયો છે. તો હવે તમારે તમારી જાતને પૂછવું પડશે કે શા માટે. માનવ સ્થિતિ એ નંબર 1 જવાબ છે. જો તમે તેમને નિર્ભર બનાવશો, તેમ છતાં તેઓ સરળતાથી નિર્ભરતામાં આવી જશે. તે એક છે. પરંતુ 2 એ છે કે શિક્ષણ પ્રણાલી વ્યક્તિની ભૂમિકાને વધુ મજબૂત બનાવી રહી નથી. હા, અને તેની સાથે હું એક વાત કહેવા માંગુ છું કારણ કે તમે તેને ખૂબ જ ઝડપથી રજૂ કર્યું છે. લોકો, આપણે બધા માણસો છીએ અને આપણે અન્ય લોકો, પરિસ્થિતિઓ અથવા ઘટનાઓને દોષી ઠેરવવાનું બંધ કરવાની જરૂર છે જેણે આપણે જે પરિસ્થિતિમાં છીએ તે સ્થિતિમાં મૂક્યા છે. હું ઈચ્છું છું કે તમે થોભો અને એક સેકન્ડ માટે વિચારો. તમે ક્યાં છો અને તમે ત્યાં છો તેનું કારણ જુઓ. તમે જાણો છો શા માટે? કારણ કે તમે તમારા જીવન દરમિયાન કરેલી પસંદગીઓ જ તમને તે પરિસ્થિતિમાં મૂકે છે. અમારે પરિસ્થિતિઓમાં અન્ય લોકોને દોષ આપવાનું બંધ કરવાની જરૂર છે. ના, જો તમે તમારા સમયમાં પાછા જાઓ છો, જ્યારે તે ઘટના બની હતી, તો તમે કરેલી પસંદગી જુઓ. તમે અલગ રીતે પસંદ કરી શક્યા હોત, અને જો તમે અલગ રીતે પસંદ કર્યું હોત, તો પછી શું થાત તે સમજો. જ્યારે તમે અરીસામાં જુઓ છો અને તમે તમારી જાતને પૂછો છો, હું અહીં કેમ છું? જવાબ એ છે કે તે તમે કરેલી પસંદગીઓને કારણે છે. કોઈએ તમને તે પસંદગીઓ કરવા દબાણ કર્યું નથી. અને તે એવી વસ્તુ છે જે સર્વશક્તિમાન ભગવાન અને શક્તિશાળીએ આપણને આપી છે, તે છે પસંદગીની સ્વતંત્રતા. આપણી પાસે જે સ્વતંત્ર ઈચ્છા છે. તેથી તમારી પરિસ્થિતિ તમારા દ્વારા અને તમે કરેલી પસંદગીઓ દ્વારા બનાવવામાં આવી છે. માફ કરશો, જેરી, મારે તે ત્યાંથી મેળવવું હતું. ના, પસંદગીની સંપૂર્ણ કલ્પના, જેમ કે હું
હું નેતૃત્વ વર્ગ પર કામ કરી રહ્યો છું જે હું શીખવવાનું શરૂ કરવા માંગુ છું તે વિવિધ સમયરેખાઓ પર આધારિત છે અને તે વિવિધ સમયરેખાઓ પર આધારિત છે જેની હું વાત કરું છું તે બધી મુખ્ય પસંદગીઓમાંથી પેદા થાય છે. તેથી તમે કેવી રીતે પસંદ કરો છો તેના આધારે તમે જે દરેક પસંદગી કરો છો તેના વિવિધ પરિણામો હોય છે. તેથી જો આપણે નિર્ણય લેવાના મુખ્ય મુદ્દાઓમાંથી વ્યવસાયને જોઈ શકીએ, હોટેલ ક્યાં મૂકવી, તમારા જનરલ મેનેજર કોને રાખવો, તમે સંબંધિત સમુદાય સાથે કેવી રીતે ઇન્ટરફેસ કરવા જઈ રહ્યા છો, તમે જાહેરાત કેવી રીતે કરશો અને લોકોને તમારી હોટલમાં કેવી રીતે લઈ જશો, તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો. તે મોટા નિર્ણયો બધાને બાળકો હોય છે, તે બધા પાસે અન્ય નાના નિર્ણયો છે જમણે. પરંતુ જો તમે મોટા નિર્ણયો યોગ્ય રીતે મેળવો છો તો તમે નાના નિર્ણયોની અસરને ઓછી કરો છો. હા, અને સારા સમયમાં આપણે કયો નિર્ણય લેવો જોઈએ અને કઈ પસંદગી કરવી જોઈએ તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. અને મારા માટે, હા, તમારી પાસે તે છે. તે જો તમે પસંદગીઓ જુઓ, જો હું આને જોઉં તો મારે ખાતરી કરવાની જરૂર છે કે હું યોગ્ય પ્રથમ પસંદગી કરું છું જેથી નાની પસંદગીઓ સરળ બને. અમને ડેટાની જરૂર છે, પરંતુ જે રીતે તમે નક્કી કરો છો કે કઈ પસંદગી કરવી તે અનુભવ દ્વારા છે. અને મને લાગે છે કે અનુભવ એ આપણો સૌથી મહાન શિક્ષક છે. તે આપણને ઘણું બધું શીખવ્યું છે. આપણે એવા લોકોને જોઈ શકીએ છીએ જેમની સમાન પસંદગી અથવા પરિસ્થિતિ હતી અને તેઓ જે પસંદગી કરે છે તે કરવાથી જે અનુભવ થયો હતો તેનું શું થયું. અને તમારી ટીમ માટે અનુભવ, અને તમારી ટીમ માટે અનુભવ. કારણ કે જો તમે, હું આ ચોક્કસ હકીકત માટે જાણું છું, જો તમે મેનેજમેન્ટ સ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ ટીમમાં છો તો તમે ચોક્કસ હોટલમાં શું છો. લોકો પાસે કુશળતા છે જે તેઓ ટેબલ પર લાવે છે જમણે, અને તેમને મૂલ્યવાન અનુભવવાની જરૂર છે. હા, જમણે. તેથી હવે જ્યારે તમે તમારા મેનેજમેન્ટ સ્ટાફની ગતિશીલતા કેવી છે તે વિશે વાત કરી રહ્યા છો, જો તમે લોકોને હંમેશા હાંસિયામાં ધકેલી રહ્યા છો અને તેમના ઇનપુટને ગંભીરતાથી લેતા નથી, જો તમે તે કરી રહ્યા છો તો તેઓ બંધ થઈ જશે. હા, અને જ્યારે તેઓ આમ કરશે ત્યારે તમારી પાસે ખૂબ જ બિનઅસરકારક કર્મચારી હશે. તમને એવા લોકોની જરૂર છે કે જેઓ તેમના અનુભવો અને તેમની સમૃદ્ધિને ટેબલ પર લાવતા હોય. તમારા નિર્ણયો લેવા માટે તમારી પાસે બહેતર પરિપ્રેક્ષ્ય અને વધુ ડેટા પોઇન્ટ હોય. બિલકુલ સાચું. અને તે એવી વસ્તુ છે જે અદ્ભુત અને આંખ ખોલનારી છે. અને હું મારા બાળકોને પણ આ કહું છું, જેમ મેં કહ્યું હતું, સૌથી મોટી વસ્તુ અનુભવ છે. અનુભવમાંથી શીખવું. કારણ કે જો તમે અનુભવ્યું ન હોય તો પણ અન્ય કોઈએ તેનો અનુભવ કર્યો હશે અને તમે તે અનુભવમાંથી શીખી શકો છો. અમે એક સમાજ અને વિશ્વ તરીકે આગળ વધીએ છીએ સાથે, અને અમારા ભૂતકાળના અનુભવોમાંથી તેનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કરો કારણ કે તમે તમારી નિષ્ફળતાઓમાંથી પણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. તેઓ તમને સૌથી વધુ શીખવે છે અને તમને જે અનુભવ હતો તે અનુભવોમાંથી શીખવાનું ક્યારેય બંધ ન કરો. તે શ્રેષ્ઠ શિક્ષક છે અને તમે શીખવાનું બંધ કરશો નહીં અને તમને પ્રોત્સાહિત કરશો. કારણ કે, અને ફરીથી, વ્યક્તિગત ટૂચકો, મેં એક સમયે છૂટક વેપાર કરતા શીખ્યા. હું તે કહીશ, એકદમ હાડકાના બજેટ સાથે અને બેકઅપ વિના અને વગર, પરંતુ સંજોગોને જોતા મેં વિચાર્યું કે હું તે કરવા માટે પૂરતી હોશિયાર છું. હું ન હતો, પણ હું તેમાંથી શીખ્યો છું. મેં ફરી ક્યારે આ પ્રકારનું ઓવરહેડ લીધું નથી. હું પાછો ગયો અને હું હતો, આ જ મને અસફળ બનાવ્યો. અને એક્સટર્નલ્સ, મારો મતલબ કે તે બધો જ તેનો ભાગ છે. તમારે બાહ્યની ધારણા કરવી પડશે કારણ કે જેટલું તમે આંતરિકને નિયંત્રિત કરો છો તેટલું તમે બાહ્યને નિયંત્રિત કરી શકતા નથી. તે સાચું છે, પરંતુ તમારે તેનું સંચાલન કરવું પડશે. હા, જમણે. તમારે તમારી જાતને એક્સટર્નલ મેનેજ કરવાની સ્થિતિમાં મૂકવી પડશે. અને મેં મારી જાતને તે સ્થાને મૂક્યું ન હતું કારણ કે તે કદાચ પહેલા એક ભદ્ર કોફી શોપ હતી. આ સમય છે, બરાબર. સમય પૂરો થયો તે પહેલા તે એક બુટીક કોફી શોપ હતી અને મને ખ્યાલ ન હતો કે હું મેકડોનાલ્ડ્સ માટે સંવેદનશીલ હતો. મારા બાજુમાં જ તેમના કાફે સાથે જઈ રહ્યા છીએ અને સમાન ઉત્પાદન અડધા ભાવે ઓફર કરે છે. જમણે. ઠીક છે. અથવા ડન્કિન ડોનટ્સ મારી પાસેથી 2 બ્લોક્સ ખોલે છે અને પછી તેઓએ જે કર્યું તે બધું ફેલાવે છે. હું તેને નિયંત્રિત કરી શક્યો નહીં. અને એવું કેમ છે કે તેઓ તે વસ્તુઓને અડધી કિંમતે ઓફર કરી શકે છે અને તમને, અને તે કેટલા મોટા છે તેના કારણે છે. માયાની અર્થવ્યવસ્થા. બરાબર. તેઓ પ્રકારની, અને તેના વિશે કોઈ પ્રશ્ન નથી. તે મેરિયોટ છે, તે હિલ્ટન છે. હા, તેઓ તે કરી શકે છે. તેઓ એ જ કરે છે. હા, તે સમાન દૃશ્ય છે.
બરાબર. તેથી તમે ઉત્તમ સંચાલન કરી શકો છો. તમારી પાસે ઉત્તમ ઉત્પાદન હોઈ શકે છે. તમે ઉત્તમ સેવા મેળવી શકો છો. તમે આ બધું એક પેકેજમાં મેળવી શકો છો, ખરું ને? પરંતુ આ બાહ્ય બેહેમોથ્સ અંદર આવે છે અને તેઓ એવા પુરસ્કાર કાર્યક્રમો ઓફર કરે છે જેને તમે સ્પર્શ કરી શકતા નથી. હવે તમે હિલ્ટન ડાયમંડના સભ્ય છો, તમે જાણો છો, અને તમે જાણો છો આના માટે તમને 1,85,000 પોઈન્ટ મળી રહ્યા છે અને તેના માટે 2 લાખ પોઈન્ટ, અને તમે મફતમાં મુસાફરી કરી રહ્યા છો. તમે આ બધું કરી રહ્યા છો. એક સ્વતંત્ર હોટેલ માલિક, તેઓ કરી શકતા નથી. તેઓ તે કરવાનું તોડી નાખશે. હા, હવે તે સાથે હું ત્યાં રોકાવા માંગુ છું કારણ કે જેરી હિલ્ટન સાથેનો 1 પોઈન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ અને ફ્રેન્ચાઇઝિંગ લાવી રહ્યો છે, અને અમે આને અમારા આગામી પોડકાસ્ટ 7 એપિસોડ પર ચાલુ રાખીશું. અને અમે ફ્રેન્ચાઇઝર્સ અને તે સંબંધ કેવો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને બેંકોની ભૂમિકા. હા, અમે તેમાં પૂરી તાકાતથી સામેલ થઈ રહ્યા છીએ. ઓકે, અને તે સમગ્ર ગતિશીલતાને બદલી નાખશે. હું સંમત છું. કોઈપણ વ્યક્તિ જે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે તેની અસર હવે આતિથ્ય ઉદ્યોગ પર પડે છે. હું સંમત છું. તો હું આશા રાખું છું કે તમે લોકોએ આ એપિસોડમાં જેટલી મજા કરી હતી તેટલી જ મજા આવી હશે. આ એક ખાસ હતી. મારી પાસે ઘણા બધા કોલ આઉટ છે. અમે અમારી સરકારને બોલાવી, અમે અમારા મીડિયાને બોલાવ્યા, અને હું હોવાના નેતૃત્વને તેમજ અમારા આહોવા સભ્યોને બોલાવી રહ્યો છું. તે દરેક માટે પોકાર છે. આશા છે કે લોકોને તે સંદેશ મળ્યો હશે જે અમે અહીં દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને જો તમે સમજી શકતા નથી કે અમે શું કહ્યું છે, તો કૃપા કરીને હું મારી જાતને સમજાવીશ. જેરી એકદમ પોતાની જાતને સમજાવી રહ્યો હતો. અને આગળ વધો અને અમને મેસેજ કરો અથવા કોલ કરો અથવા ટિપ્પણી કરો અને વાતચીત માટે સાંભળો. અમે છીએ. મેં હમણાં જ કહ્યું, અમારી પાસે બધો અનુભવ નથી. જમણે. જો તમારી પાસે હોય, જો તમે આ માટે કોઈ મુદ્દો બનાવવા માંગતા હોવ તો, અને તમે ઈચ્છો છો કે અમે તેને પાછું લાવીએ, તો તેને બનાવો. અમે તે કરીશું. અમે તેની ચર્ચા કરીશું. અને અમે પ્રમાણિક રહીશું. હું તમારી સાથે પ્રમાણિક રહીશ કારણ કે આપણે શીખવાની આ શ્રેષ્ઠ રીત છે. હું તમને કહીશ, મારો શ્રેષ્ઠ વિચાર છે, બેબી. જો તમને લાગતું હોય કે તમારી પાસે કંઈક છે જેના પર તમે ટિપ્પણી કરવા માંગો છો અથવા સમજી શકતા નથી અથવા અનુભવતા નથી કે આનાથી વધુ સારી રીત છે જેથી આપણે વસ્તુઓ કરી શકીએ, એકમાત્ર રસ્તો મને ખબર પડશે કે તમે મને કહો છો અને અમે બેસીને ચર્ચા કરી શકીએ છીએ. આ રીતે આપણે પ્રગતિ કરીએ છીએ. આ રીતે આપણે આગળ વધીએ છીએ. આ રીતે અમે હિમાયત કરીએ છીએ. હા, આભાર. શુભ રાત્રિ દરેકને. અમે તમને આવતા મહિને ધ ઓનર્સ લાઉન્જમાં જોઈશું.